જૂનાગઢની જીમર્સ સિવિલ હોસ્પિટલ ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થવા જઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના 100 કરોડથી વધુના અનુદાનથી હાલ જૂનાગઢ સિવિલમાં 13 મોડ્યુલર ઓપરેશન થિયેટરનું કામ પ્રગતિમાં છે. આ ઉપરાંત જૂનાગઢ હવે 3 જિલ્લાઓ માટે હેલ્થ હબ બનવા જઈ રહ્યું છે. જૂનાગઢમાં નવો ડ્રગ ડેપો બની રહ્યું છે, જેનાથી જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની હોસ્પિટલ્સને દવાઓ માટે અન્ય શહેરો પર આધાર નહીં રાખવો પડે. હાલ હોસ્પિટલના આધુનિકીકરણનું કામ ચાલી રહ્યું છે. ધારાસભ્ય સંજય કોરડિયાએ અહીંની મુલાકાત પણ લીધી હતી. આ રીતે ફૂડ લેબોરેટરી નથી આપણી પાસે, ડ્રગ્સ લેબોરેટરી નથી. આ બંને લેબોરેટરીની પણ મંજૂરી આવી ગઈ છે. એ પણ એનું કામ શરૂ થવા જઈ રહ્યું છે. નર્સિંગ કોલેજ અને હોસ્ટેલ નવી બનાવવાની 250 સીટની એ પણ મંજૂર આવી ગઈ છે. એટલે અંદાજિત 100 કરોડ જેટલી રકમ આ અલગ અલગ વિભાગોના ડેવલપમેન્ટ માટે અને ખાસ કરીને પીજી નથી આપણી રજૂઆત હતી, એટલે પીજીની સીટ પણ આપણી મેડિકલ કોલેજની અંદર આવી ગઈ છે. GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ગાયનેક વિભાગ, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, કાનના ગળાનો વિભાગ તથા આંખના વિભાગના ખૂબ જ અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર થઈ રહ્યા છે, જેના લીધે ખૂબ સારા ગુણવત્તાસભર ઓપરેશન થઈ શકશે, દર્દીઓને ખૂબ સારી સારવાર આપી શકાશે. વિશેષમાં અત્રે અભ્યાસ અર્થે આવતા યુજી અને પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ્સ પણ તે ઓપરેશન થિયેટર્સનું જોઈ નિહાળી એનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ અને વધારે સારી